વડોદરામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે। બાયોમેડિકલ વેસ્ટના અહેવાલની અસર જોવા મળી વડોદરામાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે। સાધલી અવાખલ મેઇન રોડ પર કાર્યવાહી કરવામાં આવી છે। ખુલ્લામાં ફેંકાયો હતો બાયોમેડિકલ વેસ્ટ, તો સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। અહેવાલ બાદ આરોગ્ય વિભાગ સ્થળ પર પહોંચ્યું હતું। તાલુકા હેલ્થ ઓફિસરની ટીમે પણ તપાસ શરૂ કરી છે। બાયોમેડિકલ વેસ્ટ ખાનગી હોવાનું સામે આવ્યું છે, તો મેડિકલ વેસ્ટનું પંચનામું કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। મામલતદાર અને પોલીસને જાણ કરી કાર્યવાહી શરૂ કરાઈ છે। જવાબદારો સામે કાર્યવાહી માટે તંત્ર સક્રિય છે। બાયોમેડિકલ વેસ્ટ મામલે વધુ તપાસ શરૂ થઈ રહી। સાદલી અવાખલ રોડ છે, કોઈક અજાણ્યા ઈસમ દ્વારા આ રોડના સાઈડમાં બાયોમેડિકલ વેસ્ટ નાખવાની અમને જાણ થતાં અમે સ્થળ પર હાજર થયા છીએ અને જોયું છે તો એ સરકારી સપ્લાયનો જે આવે છે તે જોવા મળેલ નથી, પરંતુ તેમાં પ્રાઇવેટમાં વપરાતા ઇન્જેક્શન ડેક્સોમિથાઝોન, પેન્ટોપ્રાઝોલ જેવા એમ્પ્યુલ અને વાયલ જોવા મળેલ છે। તો આ બાબતની જાણ અમે મામલતદારશ્રીને કરેલ છે, પોલીસને કરેલ છે અને ગ્રામ પંચાયતને કરેલ છે અને એની ઊંડી તપાસ અમે શરૂ કરી દીધી છે।